નમસ્કાર મિત્રો, વિજ્ઞાનના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો વિશે વાત કરશું. પાઠની શરૂઆતના જમણી બાજુ ઉપર ખૂણા ઉપર QR કોડ દેખાય છે. આ QR કોડને સ્કેન કરવાથી તમે દીક્ષા એપમાં એમનો વિડીયો જોઈ શકશો. શરૂઆતમાં પાઠની પ્રસ્તાવના છે. કોષ શું છે, કોષની શોધ, ઇતિહાસ, રચના અને કાર્યો વિશે આ પાઠમાં આપણે વિગતે અભ્યાસ કરશું. હવે આપણે જાણીએ છીએ મુજબ આપણી આજુબાજુ બે પ્રકારના વસ્તુઓ, પદાર્થો જોવા મળે છે, જેને તમે કાં તો સજીવ કહો છો અથવા નિર્જીવ કહો છો. હવે આ સજીવ અને નિર્જીવ ચોક્કસ કાર્યો કરે છે, એની પાસે કેટલાક ગુણધર્મો છે. આ જે કાર્યો કરે છે એ કાર્યોને જો તમે જુદા પાડો તો તમને ખ્યાલ આવશે કે દરેક કાર્ય માટે પદાર્થ જુદી જુદી રીતે વહેંચાયેલો છે. હવે કોઈ પણ પદાર્થ જે છે એ નાનામાં નાના પાયાના એકમમાંથી બનેલો હોય ત્યારે આપણે એને કોષ કહેવાય. જેમ કે મકાનની વાત કરીએ તો મકાનની અંદર ઈંટો એનો નાનામાં નાનો ચોરસ ભાગ કહેવાય, તો મકાનનો પાયાનો એકમ ઈંટ કહીશું. તેવી જ રીતે આપણા શરીરની અંદર જે નાનામાં નાનો એકમ છે પાયાનો, કે જેણે આપણું શરીર બનાવ્યું, આપણા શરીરની રચના કરી અને એ કાર્યો પણ કરે છે, ત્યારે એને આપણે સેલ, કોષ કહીશું. ઈંટો સાથે મેં જે સરખામણી કરી છે એ માત્ર એક સરખામણીની દૃષ્ટિએ જોવાનું છે, કારણ કે કોષ છે એ સજીવ છે, જ્યારે ઈંટ છે એ નિર્જીવ છે. સમગ્ર પ્રણાલીની વાત કરીએ તો આપણી સ્કૂલની અંદર મકાન બનાવેલું છે, ઈંટોમાંથી બન્યું છે, તો ઈંટો છે એ આપણા સ્કૂલનો પાયો કહેવાશે. એમ આપણો શરીરનો પાયો છે એ આપણો કોષ છે. કોષની શોધ કેવી રીતના થઈ? ડિસ્કવરી ઓફ ધ સેલ. તો રોબર્ટ હુક નામનો બાયોલોજીનો વૈજ્ઞાનિક છે, જેને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે. રોબર્ટ હુકે 1665ની વાત છે. બૂચનો પાતળો છેદ લઈ, બૂચ નામનું વૃક્ષ છે, એનો પાતળો છેદ લઈને સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર, વિપુલ દર્શક સાધનની મદદથી એણે અભ્યાસ કર્યો અને જોયું તો એ વનસ્પતિની છાલના ભાગની અંદર એને નીચે જે આકૃતિ દર્શાવી છે, આકૃતિ તમને દેખાય છે, એ આકૃતિની અંદર જે જોવા મળે છે એવું જોવા મળ્યું. નાના ચોરસ, લંબચોરસ ભાગ દેખાયા, ખાના દેખાયા, જે મધપૂડા જેવા હતા, વિભાજિત ખંડો હતા, અને આ ખાના મધમાખીના મધપૂડા જેવા દેખાતા હતા. તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા છે. પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું હુકે, અને હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષ હતા, કારણ કે વનસ્પતિની કોષ દિવાલ જે છે એ નિર્જીવ છે, સજીવ નથી. તો એ કોષ દિવાલને જોતી વખતે વનસ્પતિની કોષ દિવાલ નિર્જીવ હોવાને કારણે કોષ નિર્જીવ હતા. હવે સજીવોમાં જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ થયા પછી જોઈ શકાય. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવી શકીએ છીએ. અને એનું કારણ છે આધુનિક ટેકનોલોજી, માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ, STM, AFM. આ STM અને AFM તો એટલા જોરદાર માઇક્રોસ્કોપ છે કે નેનો કદની વસ્તુઓને પણ જોઈ શકે છે. એટલે કે વાયરસ હોય, વાયરસ એનાથી નાના કદની વસ્તુ જોવી હોય તો પણ જોઈ શકાય. તમે વિચાર કરો, અત્યારે જે કોરોના વાયરસ ફેલાયો છે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાતો નથી, એની ટેસ્ટ માટે વિશિષ્ટ પ્રકારની લેબમાં એને જોવા માટે લઈ જવામાં આવે છે. સેલ, કોષ. QR કોડ સ્કેન કરશો એટલે એનો વિડીયો જોવા મળશે. તો ધ સેલ, કોષ શું છે? તો કે ઇમારત માટે ઈંટ, તેમ સજીવોમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે, એટલે કે બંધારણીય અને રચનાત્મક. એ શબ્દ એક જ છે, બંધારણ બનાવો કે રચના બનાવો. તો આપણા શરીરના બંધારણીય, રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવાય, જે કાર્ય પણ કરે છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય
પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર, કદ અલગ અલગ હોય. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય, પરંતુ બધા સજીવોના કોષો જે સજીવો બન્યા છે એ પાયાના એકમથી બન્યા છે, અને પાયાનો એકમ કોષ છે. દરેક સજીવ શરીરના કોષની રચના અન્ય સજીવ કરતાં અલગ હોય છે. એનો મતલબ કે હાથીના કોષ, મનુષ્યના કોષ, બિલાડીના કોષ, ગધેડાના કોષ, ભેંસના કોષ, પાડાના કોષ બધાના અલગ અલગ આવશે. કહેવાનો મારો મતલબ એમ છે કે હાથીના કોષ છે તો હાથી આખો સમુદાય થયો. તો તમારે હાથી છે વિશાળ કદનું પ્રાણી છે, તો આપણે એમ નથી માનવાનું કે એના કોષ છે એ થાળે થાળે જેવડા હશે. એના કોષ નાના જ આવે, સૂક્ષ્મ જ આવે, એ પણ નરી આંખે ના દેખાય, એને સૂક્ષ્મદર્શક યંત્રથી જ જોવા પડે, પણ એની સંખ્યા વધારે હોય. આપણામાં 1000 કોષ હોય તો એનામાં લાખ કોષ હોય. સમજે છે વસ્તુ? કીડી તો કે એમાં 10 કોષ હોય, માની લેવાનું છે, હોય નહીં. આ તો આપણે એક ઉદાહરણ આપીએ. અમીબા તો કે એક જ કોષ ધરાવે, એક કોષીય સજીવ છે અમીબા, એની પાસે એક જ કોષ છે. તો અહીંયા પહેલી છે અને એક પ્રશ્ન થાય, જુઓ, મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા તો કોષનો એક સમૂહ છે? તો અહીં નરી આંખે દેખાતા દરેક પદાર્થો છે એ કોષનો સમૂહ છે, અને કોષના સમૂહ આધારિત જોવા જઈએ તો મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. ચાલો આગળ વધીએ. અહીંયા તમને ઈંટોની દિવાલની આકૃતિ, ઈંટોની દિવાલ દેખાઈ રહી છે અને બાજુમાં છે એ ડુંગળીનો કોષ છે. તમે જ્યારે ડુંગળી ખાતા હો ત્યારે એ હકીકતમાં શું ખાઓ છો? તો તમે આ ખાઓ છો. તો ડુંગળીને બ્લેડથી નાની એવી કાપી એનું પડ બનાવવાનું, અને એ નાનું એવું પડ છે એના ઉપર શાહી આવે ને, તમારી શાહી ઇંક, એનું એક ટીપું મૂકી અને તમે જો એને બિલોરી કાચથી જોશો, બિલોરી કાચ, તો પણ તેમાં તમને આવા જાળા દેખાશે. તો તમે જ્યારે ડુંગળી ખાતા હોય ત્યારે આવું ખાઓ છો. ઈંટ તો કોઈ ખાતું નથી, એટલે ઈંટનું ઉદાહરણ અપાય નહીં. ડુંગળી ખાઓ છો, કોઈ ઈંટ ખાતું હોય તો કહેજો, પાછા આપણે ઈંટો હોત ખવડાવીએ. આમાં ઈંડા પણ ઘણા ખાતા હોય છે. તો મરઘીનું ઈંડું એક કોષ છે, અને તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખે સરળતાથી જોઈ શકાય. મરઘીના ઈંડાની પણ વાત હતી, રાઈટ? તો આગળ વધીએ. અનેક કોષોના સમૂહો હોય. એક કોષ હોય તો એક કોષીય સજીવો કહેવાય. એક કરતાં વધારે કોષ હોય તો બહુકોષીય સજીવો કહેવાય. એની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા જોવા મળે છે. તો તેના વિશે વાત હવે પછીના લેક્ચરમાં આપણે કરશું. અહીંયા આપણે અટકીએ.